નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તારીખ 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। 28 મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે તો આનંદમ પરિવાર દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ થશે। નવનીત વાંચનાલયોનું લોકાર્પણ થશે। ખાતરજ ખાતે તળાવ બ્યુટિફિકેશન અને ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે। કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સોનીપુર ખાતે ભાજપના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસે બપોરનું ભોજન લેશે। તેઓ 28મી મેના રોજ સાંજે કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ બીજેપીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે। બપોરે સોલા ખાતે ઉમિયાધામ કેમ્પસના નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે તો નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત કલ્ચરનું લોકાર્પણ પણ કરશે। 28મીએ સાંજે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક કરશે। 28મીએ મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જવા રવાના થશે, જ્યાં 29મીએ સવારે ભુજ ખાતે સૈન્યના અધિકારીઓ સાથે બેઠક યોજશે। બોર્ડર વિસ્તારમાં સૈન્યના કામો અને સુરક્ષાને લઈને સમીક્ષા કરશે તો 29 મેના રોજ તેઓ ભારત પાકિસ્તાન સરહદ પરના ક્રિક વિસ્તારમાં આવેલ સંવેદનશીલ હરામી નાળાની પણ વિઝિટ કરશે।